આજના યુગમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીઓ નાત જાત કે સગા સંબંધીઓ પણ જોતા નથી. પ્રેમ સંબંધમાં આંધળા બની દીકરીઓને બગાડી જવાના કિસ્સાઓ બને છે. એના કારણે ગંભીર હત્યાના બનાવો બને છે. આવો જ બનાવ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામે થોડા દિવસ પહેલા બન્યો હતો. સગા ભાઈએ જ પોતાની બહેનની હત્યા કરી હત્યાનો કારણ નિમિત્ત બન્યો હતો. ત્યારે શા માટે સગા ભાઈએ જ બહેનની હત્યા કરી? જોઈએ આ રિપોર્ટમાં. અમરેલી જિલ્લાના બગસરા પોલીસના સકંજામાં ઉભેલા આ ભાઈ છે પોતાની બહેનના હત્યારા નરેશ ચૌહાણ. તેઓ જૂનાગઢના વિસાવદરમાં રહેતા ભાઈ નરેશની દીકરીને તેની સગી બહેન ગીતાબેન અરવિંદભાઈ રાઠોડનો દીકરો હાર્દિકભાઈની દીકરી ખુશીને પ્રેમ સંબંધમાં ભગાડી લઈ જઈ ગયો હોય અને જેનું મન દુઃખ રાખીને નરેશ ચૌહાણ ગીતાબેન રાઠોડના ઘરે શાપર આવી પોતાની દીકરીની શોધખોળ કરી, પણ દીકરી ખુશી ન મળતા ઉગ્ર બની પોતાની સગી બહેનને ઘાતક હથિયાર આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે બહેન સાથે બહેનની સાસુ મણીબેન રાઠોડને પણ ઇજાગ્રસ્ત કર્યા હતા. બહેન ગીતાબેનનું ઘરે જ મૃત્યુ થયું હતું. મૃતક ગીતાબેનને બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા ઘટના સ્થળે જ પોલીસ કાફલો પહોંચી હત્યાની ઘટનાનો ગુનો નોંધી બહેનની હત્યા કરનારા હત્યારા ભાઈ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. દીકરી પ્રેમ સંબંધમાં નાસી જતા સગો ભાઈ પોતાની સગી બહેનનો હત્યારો બન્યો હતો અને ખૂની ખેલ સર્જી જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધેલ છે. જે અંગે ધારી એએસપી જયવીરસિંહ ગઢવીએ હત્યારા ભાઈ અંગે વિગતવાર જણાવ્યું હતું કે હત્યારા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી છે અને બહેનના પતિ એવા બનેવી અરવિંદભાઈ રાઠોડ પોતાના શાળા પર હત્યાની ફરિયાદ નોંધાવવા બાદ આરોપી નરેશ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. પ્રેમ સંબંધમાં સગો ભાઈ પોતાની જ બહેનનો હત્યારો બનતા નાના એવા ગામમાં રેલાટી વ્યાપી છે. જે કે સિંહ ગુજરાતી સાથે રોમિલ મરવન બગસરા. 2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજી ખુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી. જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલું અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે.